જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા। સાવજ ડેરીમાં કેમિકલયુક્ત દૂધ બની રહ્યું હોવાના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ ડેરીના વહીવટ સામે પણ સવાલો ઉઠાવ્યા છે। એ બાદ શું થયું જોઈ લો। સાવજ ડેરીમાં ભાજપવાળા કેમિકલયુક્ત દૂધ ભરતા હોવાના આક્ષેપ કરનારા ગોપાલ ઇટાલિયાને ડેરીના ચેરમેનનો પડકાર। અહીં આવીને ચેક કરો, અમે માનહાનિનો દાવો કરીશું। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વંથલીમાં યોજાયેલ સભામાં સાવજ ડેરી સામે ગંભીર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે ડેરીમાં કેમિકલવાળા દૂધનું પેકિંગ થાય છે। સાથે જ તેમણે એમ પણ કહ્યું કે કેમિકલવાળું દૂધ ભાજપના માણસો ભરે છે। જવાબમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો। દિનેશ ખટારિયાએ કહ્યું કે અહીં આવીને ચેક કરી જુઓ, અમે કાયદાકીય અભ્યાસ કરી માનહાનિનો દાવો પણ કરીશું। પ્યોર કેમિકલ નાખવામાં આવે છે। ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે। સાવજ ડેરીમાં પેકિંગ થાય છે। ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય, પછી થાય આપણને કેન્સર। દવા તો વર્ષોથી છટાઈ, હમણાં જ ના કેન્સર વધ્યા, પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે। મારે ગોપાલ ઇટાલિયાને એટલું જ પૂછવું છે કે જયારે ભ્રષ્ટાચારની વાત કરે છે, જયારે કરપ્શનની વાત કરે છે, તો હમણાં જ વિસાવદરની ભોળી ભાલી જનતા એને મત આપ્યા છે અને પોતે કરપ્ટેડ નથી વાત કરે છે, તો પોતાની રોજિંદી પોતાની આવક જાહેર કરે અને પોતાનો રોજનો ખર્ચ જાહેર કરે છે, અને જેટલા લોકો એને ચૂંટણી ફંડ આપ્યો છે એના નામ જાહેર કરે। અને મારે તો ત્યાં સુધી કેવું છે કે રાજકારણની અંદર જે લોકોએ કોંગ્રેસનું ભલું ન કર્યું, જે લોકોએ ભાજપનું ભલું ન કર્યું, હવે એ લોકો આપનું એટલે હાવાણાનું ભલું કરવા નીકળ્યા છે। દિનેશ ખટારિયાએ કહ્યું કે ગોપાલ ઇટાલિયાને દરેક જગ્યાએ આક્ષેપ કરવાની ટેવ છે। જૂનાગઢ સાવજ દૂધ સંઘ જૂનાગઢના હજારો ખેડૂતોની જીવાદોરી છે। 550 થી વધુ મંડળીઓ દૂધ ભરે છે, જેમાં મોટા ભાગના લોકો ભાજપ સાથે જોડાયેલા છે। ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે સાવજ ડેરી હજારો ખેડૂતોની જીવાદોરી સમાન છે। લોકોને ખાસ જણાવવાનું કે ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભરાઈને ડેરી તરફ આવે છે। અમે જ્યાં દૂધનું વેચાણ કરીએ છીએ એ દૂધનું વેચાણ માત્ર જૂનાગઢ જિલ્લા માટે જ નહીં, ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતભરમાં અવ્વલ નંબરની બ્રાન્ડ અને વિશ્વની અંદર 8મા ક્રમે અને સ્ટોરની બ્રાન્ડ તરીકે વિશ્વમાં પ્રથમ નંબરે આવે છે એવી અમૂલ બ્રાન્ડમાં વેચાણ કરીએ છીએ। દિનેશ ખટારિયાએ કહ્યું કે અહીં રોજે રોજ ખેડૂતો પણ મુલાકાત માટે આવે છે। રોજની 3 લાખ લીટર દૂધ ઉત્પાદન કરતી ડેરી પર સીધો આક્ષેપ કરવો અને વાહવાઈ મેળવી લેવી, આ બાબતે અમે પણ કાયદાકીય અભ્યાસ કરી માનહાનિનો દાવો કરીશું। આ સવાલ માત્ર દિનેશ ખટારિયાનો નથી, પરંતુ હજારો ખેડૂતો અને પશુપાલકોનો છે। ઉલ્લેખનીય છે કે વંથલી તાલુકાના ટીમ્સ ગામના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા હતા, જે બાદ રાજકારણ ગરમાયું છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ। ત્રિનેત્ર માલી।